પપ્પુ ઓટો ગેરેજ સિહોર. તો કરો ચેક. જો અમારા શાન સાઉન્ડ વાળા બગાભાઈ છે. આ સ્પ્લેન્ડર એમનું છે અને આપણે એમને જનરલ રિસ્ટોરેશન કર્યું છે. આપણે આગળના વિડીયોમાં બતાવેલું છે. હવે બગાભાઈ ને એમના બે પુત્ર, બે ભાણિયાભાઈ સાથે આવેલા છે. તો હવે આપણે એમના ગાડીની ડિલિવરી આપીએ છીએ. હવે બગાભાઈ પહેલાં ટેસ્ટ ડ્રાઈવ મારવા મોકલશું આપણે બગાભાઈને, અને પછી એમના રિવ્યૂ લઈએ. ચાલો બગાભાઈ, કાઢો ગાડી તમે બહાર, ટેસ્ટ ડ્રાઈવ મારતા હો. આ ગાડીમાં જે આપણે નંબર પ્લેટ લગાડી નથી, એમના નંબર પ્લેટ નવી બનાવી છે, એટલે એમની જૂની નંબર પ્લેટ આપણે સાથે આપી દઈશું. ટેસ્ટ ટ્રાય મારીને આવે ને પછી એમને આપીએ આપણે. બે જાઓ બે. જો ટેસ્ટ ટ્રાય મારવા જઈ રહ્યા છે, આવે પછી આપણે રિવ્યુ લઈએ. જો બગાભાઈ ડિવાઇનરની પહેલી સાઈડથી આ સાઈડ આવી રહ્યા છે. જો અને આપણી સાઈડ ટર્ન માર્યો છે. બગાભાઈ ને એમના બે પુત્ર. બસ બસ. જો બગાભાઈ ટેસ્ટ ટ્રાય મારી છે. નાઇટનો ટાઈમ છે અને થોડુંક અંધારું થઈ ગયું છે. બગાભાઈ તમે ગાડી ચલાવી, કેવું બન્યું છે કામકાજ બધું? ના ના, કમ્પ્લીટ ચકાચક છે. જે નવી ગાડી હાલવી જોઈએ એવી જ ચાલે છે. તમે જે ધારી હતી એ રીતે બની કે? ના ના, સરસ, એની કરતાં વિશેષ બનાવી. તમે ધારી હતી એની કરતાં વિશેષ બની ગઈ. સરસ બનાવી છે. ચલાવવામાં આમ કેટલી મજા આવી? નવી ગાડીમાં એમાં કોઈ ડિફરન્સ નથી ટૂંકમાં, એટલી સરસ બની છે. ઓકે ભાણિયાભાઈ, તમને ગાડીમાં પાછળ બેઠા હતા તો પેલા પપ્પા ગાડી ચલાવતા એમાં અને અત્યારે ચલાવવામાં કેટલો ફેર લાગ્યો? હા, જાજો ફેર લાગ્યો. ઓકે, જો આ મોટા ભાણિયાભાઈ છે એ બોલશે, કેટલો ફેર લાગ્યો? ગાડીમાં મજા આવી? ગાડી ગમી તમને બની? ચાલો મળીએ, બરાબર. પપ્પુ ઓટો ગેરેજ સિહોર. તો કરો ચેક.